સમય પસાર થાય છે, પણ કેટલીક ઘટનાઓ ઇતિહાસ નહીં બલકે જીવંત ઘા સમાન બની જાય છે। 12 જૂન 2025
ત્યાંનું દુઃખ પરિવાર આજે પણ ભૂલી શક્યો નથી. લગ્નના માત્ર 6 મહિનામાં જ 9 દંપતીના સપનાઓ તૂટી ગયા અને આજે પણ પરિવાર પોતાના લાડકા પુત્રની યાદોમાં આંસુ વહાવી રહ્યો છે. પરિવારનું કહેવું છે કે 1 વર્ષ બાદ પણ તેમને ન્યાય મળ્યો નથી અને આ દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ગયા વર્ષે અમદાવાદમાં 12 જૂનના રોજ એક દુર્ઘટના ઘટી હતી કે જે પ્લેન ક્રેશની દુર્ઘટના હતી. તેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ગામના થાવર ગામના કમલેશભાઈ અને તેમના પત્નીએ પણ આમાં જીવ ગુમાવ્યો હતો. આજે 12 મહિનાનો સમય વીતવા આવ્યો છે. પરિવાર આજે પણ કમલેશને યાદ કરીને રાત દિવસ રડી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટની ટીમ આજે તેમના પરિવારની મુલાકાત માટે પહોંચી છે. આપણી સાથે કમલેશભાઈના પિતા જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, પ્લેન ક્રેશની જે ઘટના બની હતી, આજે 12 મહિનાનો સમય વીતી ગયો છે, શું વીતી રહ્યું છે આપણા ઉપર? અમને અમારે મારા દીકરા અને વહુ 2 ગુમાવ્યા છે આ એ ગોઝારી દુર્ઘટનામાં. આજે પણ એમની યાદો અમે એવું જ છે કે અમને હમણાં આવે, કાલે આવી જશે, પાછો આજે આવી જશે. એ જ ઘટના અમારા મનમાં આજે પણ એ જ ઘટના છે, એ જ યાદો આવી રહી છે. એને અમે ક્યારેય ભૂલી શકતા નથી. રાત દિવસ એની જ યાદો આવે છે બસ. કમલેશ એ ઘરમાં લગભગ 2 ભાઈ છે, એમાંથી સૌ
વિચારો, એમના મૂલ્યો એ જ અમને શક્તિ આપે છે. અને પપ્પા સ્થૂળ સ્વરૂપે જ્યારે આપણી વચ્ચે નથી, પરંતુ સૂક્ષ્મ સ્વરૂપે બધાના મનમાં અને હૃદયમાં વસે છે. અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ પૂર્ણ થતા રાજ્યમંત્રી દર્શના વાઘેલાએ તે કરુણ દિવસને યાદ કરતા જણાવ્યું કે વિસ્ફોટ બાદ તેઓ તરત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાર્યકરો સાથે મળીને ઇજાગ્રસ્તોને બચાવવાના પ્રયાસો કર્યા હતા. તેમણે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે એ દિવસની ભયાનક યાદો આજે પણ મનને આઘાત પહોંચાડે છે. આજે દુર્ઘટના 12મી તારીખે થઈ. આ એર ઇન્ડિયાનું લંડનની મોટી ફ્લાઇટ હતી. ત્યાં ગયા એટલે અમને એવું થયું કે લાગી ગયા હતા. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ બચાવ દળોની સાથે જ કોર્પોરેટર અનસુયાબેન પટેલ અને સ્થાનિક સ્વયંસેવકો સાથે પહોંચી ગયા હતા અને ઘાયલોને રિક્ષાઓ મારફતે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આપણી સાથે કેટલાક પ્રત્યક્ષદર્શીઓ છે કે જેઓ આ ઘટનાના એટલે કે આ દુર્ઘટનાના સાક્ષીઓ થઈ ચૂક્યા છે અને અનેક તેમને લોકોને બચાવીને જે સેવાનું કામ છે તે દીકરી રિદ્ધિનું પણ પ્લેન ક્રેશ દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ પરિવાર કોઈ આર્થિક સહાય નહીં
એટલું દુઃખ અમને છે કે એની કોઈ સીમા જ નથી, એમ કોઈ શબ્દ નથી કે હું કહી શકું. અમારી સરકારશ્રી પાસે એ જ માગ છે કે ભાઈ જલ્દીથી જલ્દી બ્લેક બોક્સના ડેટા જાહેર કરે. અમને કોઈ પૈસાનું કોઈ ઓલું નથી કે ભાઈ પૈસા અમારે નથી જોતા. અમારી માગણી એટલી જ છે કે ભાઈ બ્લેક બોક્સના ડેટા જાહેર કરવા. મોતનું કારણ શું છે? અમારું છોકરું 25 વર્ષનું જે ઘરમાંથી છોકરું ગયું હોય એ ઘરની પરિસ્થિતિ, ઘરની હાલત કેવી હોય જે માતા પિતા હોય સમજી શકે છે. એટલે મહેરબાની કરી અને સરકારશ્રીને એ વિનંતી છે કે ભાઈ તમે બ્લેક બોક્સના ડેટા જાહેર કરો અને મોતનું કારણ શું છે એ અમને કહો એમ. તો આ તરફ વડોદરાના મહેશ્વરી પરિવારની પણ આ જ પરિસ્થિતિ કેમેરામાં કેદ થઈ. અમદાવાદ પ્લેન ક્રેશને આજે 1 વર્ષ પૂર્ણ થયું, પરંતુ વડોદરાના મહેશ્વરી પરિવાર માટે ઘટનાનો વિડીયો બનાવનાર અરવલ્લીના આર્યન અસારી માટે એ ભયાનક ક્ષણો આજે પણ તાજી છે. આર્યન કહે છે કે એ દિવસની ઘટના હજુ પણ આંખો સામે તરવરે છે અને હવે ફરી ક્યારેય વિમાનનો વિડીયો ઉતારવાની હિંમત થતી નથી. મેં જ અમદાવાદ રહેતો, મારે રહેવા ગયા હતો અને પહેલી જ વાર વિમાન જોયું એટલે દોસ્તને બતાવવા માટે વિડીયો ઉતાર્યો હતો. અત્યારે પ્લેન નીકળે તો વિડીયો ઉતારો છો કે નહીં? અને ઉતારો. તમારા સમાજમાં લોકો શું કહે છે, તમારા મિત્રો શું કહે છે? મિત્રો ફેમસ થઈ ગયું એમ કે.
તમે અત્યારે હાલ અભ્યાસ કરવા માટે જાઓ તો મિત્રો કંઈ કહેશે તમને તે પ્લેનનો વિડીયો ઉતારે તો ઓકે છે શું કહેશે? અત્યારે પ્લેન છે તો વિડીયો ઉતારો છો નહીં ઉતારતા? અને હોતા કેમ નથી ઉતારતા? બીક લાગે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એક્ટિવા લઈને પસાર થઈ રહેલા મહેશ કાલાવાડિયાનો કરુણ અંત આવ્યો, જેના કારણે 3 મહિના પહેલા જ પ્રેમ લગ્ન કરનાર હેતલ પ્રજાપતિના અનેક સપના અધૂરા રહી ગયા. તેમનું કહેવું છે કે વળતર કરતાં વધુ જરૂરી એ છે કે દુર્ઘટનાનું સાચું કારણ સામે આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને. મહેશને સોશિયલ મીડિયા પર મળી હતી. લાસ્ટ 6 વર્ષથી એકબીજાને અમે ઓળખતા હતા અને ત્યારબાદ 3rd ઓફ માર્ચના રોજ અમારા મેરેજ થયા હતા અને 12th ઓફ જૂન આ ઇન્સિડન્ટ બન્યો. તેઓ મિટિંગમાં ગયા હતા અને મિટિંગમાંથી રિટર્ન આવતી વખતે આ ઇન્સિડન્ટ મેઘાણીનગરમાં તેઓની સાથે બન્યો. એક્ટિવા લઈને આવતા હતા તેઓ. કમ્પન્સેશન જે કંઈ આવ્યું 1 CR એમાંથી હું એમને 60 લાખ આપી દીધા છે અને રિમેનિંગ જે હતા એ મારી પાસે રાખ્યા છે અને આફ્ટર એમને પેમેન્ટ વિધિન 24 અવર હું કરી દીધું હતું. વ્યક્તિની તેઓ જે હતું અને જે પૂરું કરવાનું હતું એટલી તો ગવર્મેન્ટ કે એરલાઇન કે ટાટા ગ્રુપ નહીં ફૂલફિલ કરી શકે, એ મેક શ્યોર છું. કારણ કે 1 વર્ષ થઈ ગયેલ છે, હજી પૂરતી માહિતી હજી સુધી 1 વર્ષ થવા છતાં નથી મળી રહી. આવતીકાલે 12th ઓફ જૂન છે, હજી સુધી અમને AIB-માંથી તેમ છતાં બ્લેક બોક્સનો ડેટા કે કોઈ માહિતી અમને મળી નથી. આશા એક જ છે કે જે ઇન્સિડન્ટ બન્યો એ કેમ બન્યો એ તો ફર્સ્ટ ઓફ ઓલ જાણવું છે ન્યાયની દ્રષ્ટિએ, અને ત્યારબાદ એ જાણ્યા પછી અમારે મેઇન વસ્તુ એ જાણવું છે કે ભવિષ્યમાં આ ઘટના ના બને એના માટેનું મેઇન કન્સર્ન છે. તો આ તરફ વાપીના સમાજસેવી અને ભાજપના વરિષ્ઠ આગેવાન બદરુદ્દીન હાલાણી તેમની પત્ની યાસ્મીનબેન અને ભાભી મલેકબેનને ગુમાવ્યાનું દુઃખ આજે પણ પરિવાર અને સમાજ માટે અપૂરણીય છે. મહત્વનું છે કે બદરુદ્દીન હાલાણીના સેવાભાવી વ્યક્તિત્વ અને સમાજ માટે કરેલા કાર્યો આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. બદરુદ્દીનભાઈ હાલાણી માટે શું કહેવું, એમ 1990 થી અમે સંપર્કમાં આવેલા અને કદાચ વલસાડ જિલ્લામાં અમારી રામ રહીમની જોડી કહેવાતી. આર્થિક પરિસ્થિતિ બધા ઊભી કરીને પણ એ માણસનો જે તકલીફમાંથી દૂર કરવાના સતત પ્રયત્ન છે. એમની જોડે અમારા આત્મીય સંબંધ હતા. 1988માં જ્યારે હું યુવા ભાજપમાં કામ કરતો ત્યારે મેઇન બોડીમાં કામ કરતા, લઘુમતી મોરચામાં પ્રદેશ સુધી પહોંચ્યા, વકફ બોર્ડમાં રહ્યા અને વખતો વખત અમારી સાથે એમણે ઇલેક્શન પણ લડ્યું હતું વાપી નગરપાલિકામાં 1995માં. અને એટલી બધી યાદો એમની સાથે અમારી કે અમે એ યાદો ખાલી વાગોળવા માટે હવે અમારી પાસે રહી ગઈ છે અને અમે વારે ઘડીએ એ યાદો અમે વાગોળીએ છીએ અને એટલું બધું યાદ કરીએ એમને, કારણ કે એમનો સ્વભાવ એકદમ હસમુખો હતો. કોઈ જોડે ઊંચા અવાજે વાત નહીં કરવાની, કશી નહીં, જ્યારે મળે એટલે તરત જ વિદેશ ચાલો ચા પાણી નાસ્તો કરીએ, કોઈ બી વસ્તુ આવે એટલે પહેલાં ચા પાણી નાસ્તો, જમવાનું. પોતે માતાના એટલા મોટા ભક્ત હતા કારણ કે અમે તાજના સાક્ષી છીએ કે જે C-ટાઈપમાં માતાનું મંદિર બન્યું, ભિલાડ ચેકપોસ્ટ ઉપર મિલડી માતાનું મંદિર બન્યું, એ સર્વેમાં એમનું ખૂબ મોટું દાન અને એમના અથાગ પ્રયત્નોથી 2 મંદિરો બન્યા. એટલે એમના માટે નાત જાત ભેદભાવ જેવી કોઈ વસ્તુ હતી નહીં. અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ મહેશ જીરાવાલા, અનિલ પટેલ જેવા અનેક પરિવારો માટે 12 જૂન આજે પણ એક એવા ઘાવ સમાન છે જેણે તેમના સ્વજનો, સપનાઓ અને જીવનનો આધાર છીનવી લીધો.
પાછો મળી શકતો નથી. કદાચ એ જ આ દુર્ઘટનાનું સૌથી મોટું દુઃખ છે. સમયે 1 વર્ષ પૂર્ણ કર્યું છે, પરંતુ અનેક પરિવારો માટે 12 જૂન આજે પણ અટકી ગયેલી એક પીડાદાયક ક્ષણ છે. કારણ કે કેટલીક ખોટ ક્યારેય ભરાતી નથી, તે માત્ર યાદોમાં જીવંત રહી જાય છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.